અંદર સોમનાથ મહાદેવની જીર્ણોદ્ધાર કરી, મહાદેવની પૂજા કરી અને અંતિમ ક્ષણ હતી યદુવંશનો. યદુવંશનો નષ્ટ થવાનો હતો. આ ભગવાનની લીલા હતી. ભગવાનને વૈકુંઠ જવાનો સમય થઈ ગયો હતો. ક્યાં બાત. આ બાજુ ભગવાન કૃષ્ણ એવી લીલા કરી. યાદવો હતા, યદુવંશો હતા, એ અંદરો અંદર એવું યુદ્ધ કરવા માંડ્યા, મદિરા પાન કરી. પણ આપણે કૃષ્ણની લીલા હતી. હો, કનૈયાની લીલા જ હતી. આ કૃષ્ણને જવાનો સમય થઈ ગયો હતો ભગવાનની. બધા યાદવોને લઈને પ્રભર ક્ષેત્રની અંદર ભગવાન દ્વારકાધીશ આવે છે. યાદવો અંદરો અંદર યુદ્ધ કરે છે, લડે છે. દ્રશ્ય ભગવાન દ્વારકાધીશ જોવે છે, પણ એ કૃષ્ણની લીલા છે. ભગવાન એમ કહેવાય, પ્રાચીન પીપળા પર ભગવાન દ્વારકાધીશ બેઠા છે. પ્રભાસનું ક્ષેત્ર છે, સોમનાથ બાજુનું. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે આપણે સૌરાષ્ટ્ર, આપણી ધીંગી ધરા, આપણે ભાગ્ય કેમ છીએ? તો કે ભગવાન કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા, ત્યારબાદ મથુરામાં, પણ 25 વર્ષ ભગવાન ત્યારે, પણ 100 વર્ષ ભગવાન દ્વારકાધીશ આપણા દ્વારકાની અંદર રહ્યા. એટલા માટે દ્વારકા આપણી સાહેબ, આપણી સૌરાષ્ટ્રની ધીંગી ધરા એટલા માટે પવિત્ર છે કે ભગવાન 100 વર્ષ સુધી અહીંયા રહ્યા છે. મથુરાની અંદર ભગવાનનો જન્મ થયો, ગોકુળની અંદર ભગવાનનો ઉછેરી નંદ બાબા યશોદાએ લાલન પોષણ કર્યું. પણ ભગવાન જ્યાં એટલું નથી રહ્યા ને, એટલું ભગવાન દ્વારકાની અંદર રહ્યા છે 100 વર્ષ સુધી. ભાગવતની અંદર બતાવ્યું. ભગવાન કૃષ્ણની અંતિમ આ લીલા હતી.